નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગોના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। દાખલો છઠ્ઠો, સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવો। આપણે જાણીશું દ્વિતીય વિકલિતની કસોટી g ડેશ x સૌપ્રથમ મેળવીએ તો તમે જાણો છો પ્રથમ પદનું પ્લસ બીજા પદનું x નું 1 અને બગડો અચળ છે એટલે 1/3 કોમન અને x નું 1 એમ પણ બોલીએ તો ચાલે। જ્યારે બીજા પદમાં બગડો અચળ 1/x નું -1/x² થાય તમે જાણો છો એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે ઘાત આગળ x ની -1 ઘાત આગળ એટલે -1 એના છે એક ઘાત બાદ એટલે x ની -2 ઘાત થાય એને નીચે લખીએ એટલે પ્લસ થઈ છે g ડબલ ડેશ x તો પેલા પદનું 0 આ x ની -2 ઘાત છે -2 આગળ એટલે +4 થશે અને એક ઘાત બાદ થશે એટલે આ રીતનું મળશે એટલે કે મળ્યા આપણે કેટલા તો 4 ના છેદમાં x ની 3 ઘાત મળ્યા। આપણે લખશું સ્થાનિય ન્યૂનતમ કે મહત્તમ કિંમત માટે g ડેશ x બરાબર 0 જ્યાં g ડેશ x 0 થતો હોય એ જગ્યાએ આપણને મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે માટે લખશું 1/2 2/x² બરાબર 0 માટે x² બરાબર 4 માટે x બરાબર ખરેખર પ્લસ ઓર માઈનસ 2 આવે પણ અહીંયા શરતને આધારે આપણે લખશું x બરાબર 2 કારણ લખી છે કારણ x ગ્રેટર ધેન 0 નહીં તો પ્લસ ઓર માઈનસ 2 લેવાના હોય છે। x બરાબર 2 માટે g કા વધતું હશે કા સ્થાનિય મહત્તમ હશે અથવા તો સ્થાનિય ન્યૂનતમ હશે। મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી કરવા માટે આપણે g ડબલ ડેશ 2 મેળવશું। ધન આવે તો ન્યૂનતમ હશે અને ઋણ આવે તો સ્થાનિય મહત્તમ હશે। g ડબલ ડેશ 2 મેળવી છે 4 ની નીચે બગડાની 3 ઘાત એટલે કે 1/2 ગ્રેટર ધેન 0 મળ્યા છે માટે x બરાબર 2 આગળ g સ્થાનિય ન્યૂનતમ છે એનું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે તો આપણે g2 મેળવશું g2 બરાબર 2/2 પ્લસ 2/2 એટલે આપણને x ની જગ્યાએ બગડો મૂકવાથી આ બધું મળે છે વિદ્યાર્થી મિત્રો એટલે 1 + 1 = 2 જે g નું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય છે। ઘણી વખત પ્રશ્ન એ પૂછે કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મેળવો તો 2 આગળ મળે છે આ 2 મળે છે પણ કયા બિંદુ આગળ મળે છે તો લખવું પડે x બરાબર 2 આગળ મળે છે। ઓકે આગળનો દાખલો g ડેશ x મેળવીએ। ભાગાકારનો નિયમ આપણે એટલે નહીં લઈએ કારણ કે અંશ અચળ છે -1 ઘાત આગળ એક ઘાત બાદ એટલે -2 ઘાત પછી આધારનું આવશે 2x એટલે ફાઇનલી આપણને મળશે -2x ના છેદમાં x² + 2 હવે g ડબલ ડેશ x ખાસ ધ્યાનથી લખજો વિદ્યાર્થી મિત્રો ભાગાકારનો નિયમ છેદ એમનો અને અંશનું વિકલન -2 માઈનસ અંશ એમનો અને છેદનું વિકલન તો છેદનું વિકલન જ્યારે લખો ત્યારે પહેલા ઘાતનું થશે ઘાત આગળ એક ઘાત બાદ અને આધારનું 2x થશે છેદમાં છેદનો વર્ગ। આપણો હેતુ આનો બીજો કાઈ નથી આપણો એનો હેતુ કે જે કિંમત માટે g ડેશ x 0 થાય એ કિંમત માટે g ડબલ ડેશ x ધન થાય કે ઋણ એવો છે પણ છતાં આપણે થોડું સાદું રૂપ આપશું એક ઘાત કેન્સલ થાય x² + 2 ની એક ઘાત કેન્સલ થશે કોમન લ્યો એટલે આની સાથે એક ઘાત હું અહીંયા જ ઉડાડી દઉં છું એક ઘાત કેન્સલ થશે 3 ઘાત વધશે એટલે ફાઇનલી જે આપણું પદ વધ્યું છે એ કેવું વધ્યું છે તો હું અહીં લખું છું -2x² + 2 2 × 2 × 2 8x² માઈનસ માઈનસ પ્લસ ની 3 ઘાત। હવે અહીંયા જોઈ શકો -2x²
વત્તા 8x વર્ગ એટલે આપણે લખશું -2x વર્ગ વત્તા 8x વર્ગ એટલે 6x વર્ગ 2 ગુણ્યા 2 4 આટલું સાદું પૂરતું છે લખીશું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે g'(x) બરાબર 0 એટલે આ પદ બરાબર 0 આ પદ ક્યારે 0 થાય તો અંશ 0 હોય તો થાય -2x બરાબર 0 એટલે કે x બરાબર 0 તો x બરાબર 0 માટે g'0 આપણે મેળવીએ હું x ની જગ્યાએ 0 ડાયરેક્ટ મૂકું છું તમને સમજાઈ જશે અંશ -4 મળશે નીચે 2 ની 3 ઘાત એટલે કે ઋણ મળશે ઋણ મળે છે એટલે આપણે લખશું કે x બરાબર 0 આગળ g સ્થાનીય મહત્તમ છે સ્થાનીય મહત્તમ છે એટલે મહત્તમ મૂલ્ય આપણે g બરાબર x માં x બરાબર 0 મૂકવાથી મળશે 0 + 2 g0 1/2 મળે છે જે g નું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે ફરીથી વિદ્યાર્થી મિત્રો કહી દઉં તમને મહત્તમ મૂલ્ય કેટલું છે કે તો અહીંયા દાખલો પૂરો થાય મહત્તમ મૂલ્ય કયા બિંદુએ મળે છે તો અહીંયા પૂરો થાય x બરાબર 0 આગળ g સ્થાનીય મહત્તમ છે કયા બિંદુએ મળ્યું x બરાબર 0 આગળ કઈ કિંમત માટે g સ્થાનીય મહત્તમ 0 આગળ મહત્તમ મૂલ્ય કેટલું તો 1/2 છેલ્લો દાખલો ત્રીજો દાખલો 8મો દાખલો છે gx આ રીતના છે તો g'(x) મેળવું છું થોડુંક લખવામાં તકલીફ પડશે એટલે તમે આમ 3 અંગત સ્ક્રીનશોટ લઈ લેજો માટે થોડું ડિલીટ કરી નાખજો આ ભાગ g'(x) ગુણાકારનો નિયમ પહેલું પદ એમના બીજા પદનું વિકલન ડાયરેક્ટ લખું છું વર્ગમૂળનું 1/બમણું વર્ગમૂળ અને આધાર ને વર્ગમૂળ સિવાયનું છે એનું -1 પહેલું પદ એમનું બીજાનું વિકલન વત્તા બીજું પદ એમનું પહેલા પદનું 1 લસા લઉં આની સાથે ગુણું તો +2 બે વર્ગમૂળ ભેગા થાય એટલે વર્ગમૂળ કેન્સલ થઈ જશે એક ઘાત બની જશે is equal to 2 minus 3x આ રીતનું મળશે g'(x) મેળવશું પાછો ભાગાકારનો નિયમ આવશે છેદ એમના અંશનું વિકલન હું ડાયરેક્ટ -3 લખું છું માઈનસ અંશ એમના છેદનું વિકલન ખાસ ધ્યાન રાખજો છેદનું વિકલન બગડો અચળ વર્ગમૂળનું 1/બમણું વર્ગમૂળ સિવાયનું જે પદ છે એટલે આધારનું વર્ગમૂળ એક ઘાત છે 1/2 છેદમાં છેદનો વર્ગ હું અંશમાં પાછો લસા લઉં છું આ 2 કેન્સલ થશે લસા લઉં આની સાથે ગુણાય અડધી ઘાત ને અડધી ઘાત આખી ઘાત થશે માઈનસ માઈનસ પ્લસ 2 - 3x અને જે લસા લીધેલો એ નીચે લખીશું 4 એક ઘાત હતી અને બીજી અડધી ઘાત એટલે દોઢ ઘાત એટલે કે 3/2 ઘાત મળે છે અંશમાં હજી હિસાબ કરીએ -6 વડે કૌંસ છોડીએ -6 માઈનસ માઈનસ +6x +2 -3x છેદમાં 4 કૌંસમાં 1 - x ની 3/2 ઘાત એટલે કે આપણને મળશે 4 + 3x છેદમાં 4 આ રીતનું મળશે ઓકે દેખાય છે બધો ભાગ અહીંયા એક મિનિટ મિસ્ટેક થઈ છે -6 + 2 -4 આવશે અહીંયા દેખાતું નથી આ ભાગ એટલે આપણે અહીંયા થોડું લખીએ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે
આપણે જાણી ગયું g ડેશ x બરાબર 0 થાય તો હું લખું છું g ડેશ x બરાબર 0 એટલે કે 2 3x છેદમાં 2 રૂટ ઓફ 1 x બરાબર 0 છેદ સામે જાય છે 2 3x બરાબર 0 તો x બરાબર 2/3 મળે છે 2/3 માટે ડબલ ડેશ x મેળવશું g ડબલ ડેશ 2/3 ધન મળે તો ન્યૂનતમ કિંમત ઋણ મળે તો મહત્તમ તો અંશમાં 4 -4 + 2 એટલે કે -2 છેદની અંદર 4 કૌંસમાં 1/3 ની 3/2 ઋણ મળે છે માટે લખશું કે x બરાબર 2/3 આગળ g સ્થાનીય મહત્તમ છે મહત્તમ મૂલ્ય g 2/3 x ની જગ્યાએ 2/3 એટલે કે 2/3 આ રીતનું g નું મહત્તમ મૂલ્ય મળી શકે દાખલો ચોથો સાબિત કરો કે નીચેના વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી તો આપણે f(x) મેળવશું e(x) મળે છે x ની કોઈ શરત આપેલી નથી એટલે આપણે x belongs to r છે તેમ સમજવું તો આપણે લખશું greater than 0 એટલે particular greater than 0 for every x belongs to r આમ fx બરાબર e(x) એ r માં ચુસ્ત વધતું વિધેય છે હવે સ્થાનીય મહત્તમ મૂલ્ય ક્યાં મળે તો અહીંથી ટોચ મળે જ્યાં તમે એન્ડ હોય કે અહીંયા ભાઈ આલેખ સૌથી મહત્તમ મળ્યો છે તો મળે આ કેસમાં કેવું થયું તો આલેખ આમ વધતો જ જાય છે વધતો જ જાય છે વધતો જ જાય છે વધતું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે તો આપણને મહત્તમ મૂલ્ય મળી શકશે નહીં માટે f નું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે આગળની વાત કરીએ gx બરાબર log x હજી એક વાત કરતો વિદ્યાર્થી મિત્રો બીજો એવો રસ્તો છે કે કોઈ વિધેય ને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો નથી મળતા આવું સાબિત કરવા માટે વિધેય f(x) 0 નથી થતું એવું બતાવો તો પણ ચાલે કે f(x) ≠ 0 for every x belongs to r તો પણ તમે કહી શકો કે ભાઈ ક્યાંય 0 એનો ઉકેલ થાય એવું બિંદુ જ નથી મળતા એવા x જ નથી મળતા કે જે x માટે f(x) 0 થાય તો પણ એવું કહી શકાય કે f ને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ ન મળે આગળની વાત કરીએ gx log x g dash x 1/x હવે તમને ખબર છે x greater than 0 હોય કારણ કે log ધન સંખ્યા ઉપર લાગુ પડે છે તો આ આપણે greater than 0 મળ્યા for every x greater than 0 માટે g ચુસ્ત વધતું વિધેય છે માટે g ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે આગળ વાત કરીએ h(x) મેળવીએ 3x² + 2x + 1 વિચારીએ કે આનો ઉકેલ મળશે કે નહીં મળે 3 ના બે ભાગ પાડો જોઈએ કે જેનો સરવાળો 2 થાય તો એમ ભાગ નહીં પડે તો આપણે ડેલ્ટા વાળી રીત વિચારીએ ડેલ્ટા બરાબર b² - 4ac b² એટલે 2 નો વર્ગ 4 4 a એટલે 3 c એટલે 1 4 - 12 - 8 ઋણ મળે છે એટલે કે વાસ્તવિક બીજ ન મળે માટે x belongs to r માટે h(x) 0 નથી થતા એના કારણે આપણે લખી નાખશું માટે h ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે આગળની વાત કરીએ નીચે આપેલા અંતરાલમાં વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જો સ્થાનીય અને વૈશ્વિકમાં ફરક છે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું છું
0 pi by 4 pi by 2 3 pi by 4 pi pi by 4 sin નો આલેખ દોરો pi by 2 સમજો sin નું સ્થાનીય મહત્તમ મૂલ્ય 1 સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -1 મળે છે કોઈ પણ અંતરાલ હોય r માં હવે ધારો કે અંતરાલને ટૂંકાવી દઈએ તમને અંતરાલ આટલો જ આપે 0 થી pi by 4 0 થી pi by 4 આપે તો તમને pi by 2 આગળ જે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળવાનું હતું એ ન મળે પણ એ ભાગમાં તમને એક મૂલ્ય તો મળશે કે જે મહત્તમ છે આ ભાગમાં એ ભાગે એક બિંદુ એવું તમને મળે કે જે આ ભાગની અંદર મહત્તમ છે તો આ બિંદુ જે બિંદુએ મળે એ બિંદુએ જે કિંમત મળે એને વૈશ્વિક મહત્તમ કહેવાય જે એ ભાગની અંદર જે નાની કિંમત હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય દાખલા તરીકે હજી આપણે આગળ જઈએ અંતરાલ તમને 0 થી 3 pi by 4 આવે તો સ્થાનીય મહત્તમ 1 મળે વૈશ્વિક મહત્તમ 1 મળે હવે સ્થાનીય ન્યૂનતમ જે -1 મળવાનું હતું તે -1 ને બદલે આ ત્રણ કિંમતો જે છે એમાં જે નાનું હોય એ મળે એટલે કે 0 મળશે હજી અહીંયા સુધી જાય તો -1/√2 મળે ફરીથી એક વખત તમને સમજાવું છું ધારો કે કોઈ વિધેય છે AC અંતરાલની વાત થાય છે અંતરાલ AC ની વાત થાય છે તો આપણો આલેખ આ ભાગમાં આવે છે પ્રશ્ન એવો છે સ્થાનીયને બદલે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મેળવો આપણે એવું જાણીએ છીએ કે જ્યાં વિકલન 0 થતું હોય ઈ બિંદુએ મળતી કિંમત વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ હોય તો આપણને એક ખબર પડશે કે આ B આગળ વિકલન 0 થાય છે કારણ કે તમે જાણો છો અહીંયા સ્પર્શક x અક્ષને સમાંતર છે તો B બિંદુએ મળતી કિંમત મહત્તમ કે ન્યૂનતમ હોય હું સ્થાનીય નથી બોલતો મહત્તમ કે ન્યૂનતમ હશે આપણે જોઈ છે કેવી તો સ્થાનીય નથી જોતી વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ તો આપણે વિચારીએ કે આ B આગળ A આગળ અથવા C આગળ આ ત્રણમાં જે મોટી હોય એ વૈશ્વિક મહત્તમ થાય હવે તમને વૈશ્વિક ન્યૂનતમ પૂછી હોય તો આ ત્રણમાં ત્રણ આગળ A આગળ મળતી કિંમત B આગળ મળતી કિંમત અને C આગળ મળતી કિંમત એમાં જે નાની હોય એ વૈશ્વિક ન્યૂનતમ થાય આ રીતે તમને મળી શકે હજી આગળ વાત કરીએ ધારો કે આલેખ આ રીતનો છે આ x બરાબર a થી x બરાબર t સુધી આ b આગળ મહત્તમ કિંમત ધારો કે મળે છે એટલે કે ઢાળ 0 હશે અહીંયા અને c આગળ પણ ન્યૂનતમ કિંમત મળે છે અહીંયા પણ ઢાળ 0 હશે તમને આવો પ્રશ્ન પૂછો કે a થી d માં વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવો તો ઈ ભાગની અંદર જે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એ જ વૈશ્વિક મહત્તમ થશે અને સ્થાનીય ન્યૂનતમ જે મળે છે એ જ વૈશ્વિક ન્યૂનતમ થશે પણ આપણે ગણવા માટે શું કરશું તો આપણે ગણવા માટે આ બે બિંદુ જે મેળવવાની રીત છે ઢાળ 0 થાય એવા બિંદુઓ છે ઢાળ 0 થાય એવા બિંદુઓ અને તમને જે અંતરાલ આપેલો છે ઢાળ 0 થાય એવા બિંદુઓ B C અને તમને જે અંતરાલ આપેલો છે AD આપ્યો હોય તો A અને D પહેલી કિંમત અને છેલ્લી કિંમત આ બિંદુએ આપેલા વિધેયના મૂલ્યો મેળવશું એટલે કે FB GC FA અને GD મેળવશું સોરી F જ વિધેયની ચર્ચા કરી છે FB FC FA FD મેળવશું આ ચારમાં જે મોટું હોય એ વૈશ્વિક મહત્તમ થાય અને આ ચારમાં જે નાનું હોય એ વૈશ્વિક ન્યૂનતમ થાય
તો આ રીતે વૈશ્વિક માટે દ્વિતીય વિકલિતની કસોટી ચેક ન કરીએ તો ચાલશે. આપણે ગણીશું f dash x is equal to 3x વર્ગ. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે સ્થાનીય શબ્દ નથી લખ્યો, ન્યૂનતમ કિંમત માટે f dash x બરાબર 0, 3x વર્ગ બરાબર 0, x બરાબર 0. હવે વાત એ રહી x બરાબર 0 આગળ કાં એક મહત્તમ હશે ને કાં ન્યૂનતમ હશે. આપણે આ ત્રણ બિંદુ મેળવશું g - 2, g2 અને f0. એમાં જે મોટું હોય એ મહત્તમ અને જે નાનું હોય ન્યૂનતમ. એમ ન કહી શકાય સ્થાનીય મહત્તમ છે, પણ મહત્તમ છે એમ કહી શકાય. f0 is equal to 0, f - 2 is equal to -2 ની 3 ઘાત 8. હજી વિદ્યાર્થી મિત્રો માટે વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો 8 મળશે. આ જ રીતે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મિનિમમ લઈશું. is equal to -8 મળશે. ટૂંકમાં સાર કહી દઉં, તેથી b નો તમને અંતરાલ આપ્યો અને વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવાની કે વિધેય f(x) હોય તો f dash x 0 થાય એવા બિંદુઓ તમારે મેળવવાના. f dash x 0 થાય એવા બિંદુઓ ધારો કે x બરાબર b, b અહીંયા છે એટલે આપણે જુદું લખી છે, x બરાબર c અને x બરાબર d મળે. તો તમારે બેઝિક મહત્તમ મેળવવા માટે fa, fb, fc અને ft આમાં જે સૌથી મોટું હોય એને વૈશ્વિક મહત્તમ કહેવાનું અને આમાં જે સૌથી નાનું હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાનું. ધારો કે એક જ બિંદુએ f dash x 0 થાય છે તો આ ત્રણની અંદર જે મોટું હોય એને વૈશ્વિક મહત્તમ અને ત્રણની અંદર જે નાનું હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાનું. આભાર વિદ્યાર્થી મિત્રો.